તો ઘણા મિત્રો આપણને મળવા આવતા હોય છે આપણા ઘરે હું હાજર નહીં હોતો એટલે અવશ્ય મુલાકાત કરવી હોય વાઘોબારી અને મોજ કરવી હોય તો મંગળવારે અને બુધવારે મારા રજા હોય છે મંગળ બુધવાર રજા હોય છે જેટલું બધું 99% રજા જ હોય છે પણ 1% જો સોમવારનું શૂટિંગ ના થાય તો મંગળવારે થઈ શકે છે પરંતુ 99% આપણે કહીએ છીએ કે મંગળવારનું બુધવાર રજા હોય છે આખો દિવસ ઘેર હોઈએ છીએ પધારો મોજ કરવા જલસા કરવા જય માતાજી કહેવાનો મતલબ એવો છે મિત્રો કે તમે દૂર દૂરથી નાવતા હોય ને વાઘોબા તમને મળે નહીં અને પછી અત્યારે દિવસ આપણે શિયાળાનો ટૂંકો થાય છે એટલા માટે વાઘોબા શૂટિંગમાં હોય 5-6 વાગ્યા સુધી વાઘોબા ઘરે આવે નહીં ઉભા રહો કુપાણ હારા 9 વાગ્યા બરાબર મિત્રો નાટક કરીશી હારું જય માતાજી તો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો ને આપણે વાઘોબા સીધાન મૂકીને સીધા લઈને આવ્યો તા હું કરા ખોદાનો કંટાળો લેવડાવો છો એકમ બસ ટિફિન બનાવીશ ટિફિન બનાવ્યું હા ટિફિન બનાવીશ કમ્પ્લીટ બટાકાનું શાક બનાવીશ હેલો દોસ્તો જય માતાજી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ શું કરું છું કોણ હું હા પથારીઓ લઉં પથારી રહે ટિફિન બનાવી આલ્યું ભૂત જેવો થયો છે ને તાનપુરમાં આપણે જ્યાં મેકઅપ કરીએ છીએ આપણે જેવા છીએ નેચરલ જ છીએ જેવા છે નેચરલ છે લ્યો બહુ ઠંડી છે ને એ વાહ ભાઈ વાહ બંદર કોક લઈને બેઠું થઈ રહ્યો ઓ બાપા હમણાં આપણી જ રોટલી લઈ જાત ને બારીમાં હા આપણે રોટલી બનાવતા હતા તે એવું ડુંગળી કટ્ટું લાવ્યો છો 150 રૂપિયામાં ના સીધા માટે ઓકી મારવા માટે રોનાલ્ડો ના રોનાલ્ડો નથી શું પેલો એ તો પેલો ઓય ટોટીએથી પેલું બધાનો ફેંક ને એવું કોક મને ખબર નહીં એટલું ભાઈ એવું કોક છે ફૂટબોલ તઈ પર આવ્યું બદલાઈ વાય બોલો શું કરવાનું ઇના સાઈલે ફૂટબોલ કહેવાય શું કહેવાય ફૂટબોલ નહીં દોડે દોડીને પેલા બે પાલો તોય પડે જો હવે પાણી પી પીને તો શું નાહી જવાનો ના એ તમારા છોકરાના કાર નામ આ બધા સારું તો મિત્રો બનાવો વિડીયોમાં હવે હું અત્યારે શૂટિંગમાં ત્યાં કરું છું એટલે મારા રીના બનાવશે વિડીયો હવે અને જે હશે જે કામ કરતી હશે તમે બતાવશે બરાબર કેમ કે મારે જહુમા ટાઈગરનું શૂટિંગ છે હું શૂટિંગમાં ત્યાં કરું છું જય માતાજી તો મિત્રો વાઘોબા ઉપડ્યા શૂટિંગમાં ટિફિન ક્યાં મૂક્યું જો ટોરે જાય તો શું કરશો એ ઓમ કરી આ બે પગ મેળ દેવાના એટલે આજુબાજુ ટિફિન હાલ છે જ નહીં શૂટિંગમાં ત્યાં કરું તો હોય સગન જવાનું છે નક્કી નહીં કોઈ બરાબર છે મોજ કરો ને બધું કોમેન્ટો કરો સ્વેટર પહેરવું હોય નહીં ના ના સ્વેટર નહીં ઠંડી જવાય હારોડો જય માતાજી તો મિત્રો વાઘોબાજી આ શૂટિંગમાં અને આપણે હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે જેમ કે ઈવન ટિફિન ભરીને આલ્યું કપા સીધો હોય નહીં એટલે મેં તો પથારી બધું વ્યવસ્થિત કરી દઉં પછી શાંતિથી ચા પીવું આપણે ચાની એટલી ઉતાવળ હોતી નહીં અને પછી શાંતિથી મેં તો ચા પીવું નારિયેલ લીધા હતા લીલા સીધા માટે લીધા પણ અમે સીધો પીવે તો છોકરાઓ માટે સારા કહેવાય સવારમાં રોજ ઉઠે ને તો તમને ખાલી બતાવી દઉં સીધો સવારમાં ઉઠે ને મિત્રો એટલે એને પહેલાં બદામ આપવાની જ બદામ ખાઈ રહ્યો ચા તો હું ઓછી પીવડાવું પણ આપણે વાઘભાન મમ્મી ચા પીવડાવી દે બાકી છોકરાઓને હું ચા નહીં પીવા દેતી એને પણ તો એ રોય પેલા એ વાઘભાન ભાઈને તો જાય ને એટલે એ કંજીને ચા પી લઉં હું ઘરે પાવતી નહીં ચાઈને એટલા માટે અને ચાથી છોકરાઓને શ્વાસ ચડે એટલા માટે આપણે ચા પીવડાવતા જ નહીં પણ તો શું કરીએ તો એ પી જ દેસ તો જઈ સવારમાં બદામ આપવાની નરીલીના માટે લીધું છે યાદ શક્તિ સારી રહે એટલા માટે અને અમે તો યાદ શક્તિ તો સીધાની જો કે સારી જ છે તો ચલો મિત્રો આપણે બધું ફટાફટ લઈ લઈએ કોમ બમ કરી દઈએ અને આજે ઘણા દિવસ પછી આપણે બ્લોગમાં આવી ગયા છીએ કેમ કે હમણાંથી તો બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નહોતો આપણાને તો ચલો આજે જે રૂટીન કામ ચાલતું હશે બધું તમારી સાથે શેર કરશું તમને બતાવીશું બરાબર અને જય માતાજી વાઘભા જતા રહેશ ફટાફટ આપણે જ નાસ્તો કરી લઈએ અને કરવો હોય તો ચા પાણી કરવો હોય તો આવી જજો આપણા ઘરે બરાબર છે જય માતાજી અને બધા મિત્રોને એવું કેવું થાય છે મારો કે જો મિત્રો તમે વાઘભાન મળવા આવતા હોય ને તો તમે હે ને ખાલી મંગળવારે અને બુધવારે જ મળવાનું એમને રજા હોય છે બાકી તમે મતલબ મળવા આવશો ને તો તમને વાઘોબા કદાચ નહીં મળે ઈવોને શૂટિંગ હોય છે એટલા માટે વાઘોબાનું શૂટિંગ હોય ને તમને મળે નહીં તો ખાસ 2-3 દિવસથી મતલબ મળવા આવે છે બધા પણ વાઘોબા હાજરમાં હોતા નહીં એટલે બધા પાસ જ જતા રહે અને કદાચ ઈવોનું શૂટિંગ હાલ તો
દિવસની એનો થાય છે એટલે એમને 5-6 વાગ્યાથી શૂટિંગ હોય છે એટલે તમે મળવા દૂર દૂરથી આવતા હો અને પછી વાઘુબા ના મળે એટલે તમે નેહાકો નાખીને જાઓ એટલા માટે જ કહું છું કે મિત્રો તમારે મળવું હોય ને વાઘુબાને તો મંગળવારે અને બુધવારે જવાનું ત્યારે ઇવન રજા હોય છે અને બાકી પછી 5 વાગ્યા પછી હાજર હોય ઘરે શૂટિંગમાં જ્યાં હોય એટલે હાજરમાં હોતા નહીં પછી તમે આવો અને તમને મળે નહીં વાઘુબા એટલા માટે જ કહું છું મિત્રો કે તમે આવો ને મળવા તો મંગળને બુધવારે જ મળવા આવવાનું રાખો તો તમને પૂરેપૂરો સમય આપણે વાઘુબા આલશી તમને બરાબર 2-3 દિવસથી હું જોઉં છું કે મળવા આવે છે પણ વાઘુબા હાજર હોતા નહીં એટલે સારું મને એવું થાય કે તમને ખબર ના હોય વાઘુબા ચાર હોય એટલા માટે હું તમને આ વાત શેર કરું કે આવો તો મંગળવાર ને બુધવારે જ આવજો જય માતાજી તો મિત્રો આપણે ખેરાલુથી ભાઈ આવી ગયા શૂટિંગમાં અને વાઘુબા પાછા આવ્યા છું મને લેવા આ ભાઈને લેવા હતા અને ભાઈને ચા પીવા બોલાયા પછી આપણે ખેરાલુથી આવ્યા હતા તો વાઘુભાઈ મને લેવા આવ્યા જો બાકી વાઘુબા પાછા આવી ગયા છે ઘરે એક્ટિવા પડ્યું ને ટિફિન પડ્યું વાઘુબા જાવથી 2 આટા ના મારે ને ઘરે ત્યાં સુધી એમ શૂટિંગમાં જવું ગમતું નહીં તો ચા પીવા લાયા એવું તો સ્પેશિયલ હું બનાવી નહીં ચા આપણે બનાવી લેતી એ જવાની હું હવે પીવા બેઠી હતી ને તમે આવ્યા અને વાઘુબાને દર્શન કરી લો તો મિત્રો ફરી આવ્યો છું શૂટિંગમાં જતો તો એનું કારણ એ હતું કે આ મિત્ર અમારા શૂટિંગમાં આવે છે તો એને પેશન ચા પીવા ઘરે આવ્યો છું શ્રી ખેરાલાના વતની શું કહેશો કોઈ નહીં, ચા મસ્ત બનાવી મસ્ત બનાવી દે ચા ખરેખર મસ્ત બનાવી દે નમસ્ય પધારો ચા પીવામાં આ ઘેર આ સંસાર બધું સાલ્યા કરે મોજ પાણી જલસા કરવાના છે વાઘુભાઈ મોજ કરી લીધેલી છે તમને ખબર તો છે જ ને જય માતાજી તો મિત્રો આપણે બધું કામ બામ પાલી અને એક નવું કામ કરવા બેસી જશે જો ગોદડું બનાવું ગોદડું 2 દિવસથી પોતર્યું ગોદડું ત્યાં મેં તો દોરા ભરી દીધું દોરા ભરી દઉં કાલે ખોર ભરીને મૂકી દઉં અને આજે દોરા ભરવા જો તમને પાછળ કેમેરો કોઈને બતાવું તો જો મિત્રો આપણે હે ને ગોદડું બનાવીએ છીએ ટાઈમ હતો આપણા પાસે સીધો પહેલાં ઘર હતું એટલા માટે કામ બામ બધું પાલી જાય ચોખ્ખું કર થઈ જશે મારે કપડાં બપડા ધોવાઈ જશે અને જો ખાલી ગોદડું બનાવું ગોદડું સીધો નહીં ત્યાં સુધી ફટાફટ દોરા જેટલા ભરાય એટલે દોરા ભરી દઉં ફટાફટ અને જો ચત્તે બનાવશું આપણે બધું આવડે બનાવતા તો ચલો જય માતાજી